કે વિજ્ઞાનની એક આપણી ગુજરાતની દીકરી, ભારતની એક તેજસ્વી મહિલા અને પૃથ્વીનું ઘરેણું એવી સુનીતા વિલિયમ 9 મહિના સુધી આકાશમાં રહીને, અંતરિક્ષમાં રહીને ગઈકાલે સકુશળ ધરતી ઉપર આવી. મને ખબર નથી કોણે કહ્યું, પણ મેં એવું સાંભળ્યું છે કે ભાવનગરના આપણા એક બહુ સાક્ષર, બહુ જ શાલીન વક્તા, લેખક, ચિંતક અને મંદબુદ્ધિના બાળકોની સેવા કરતી આપણી નેહલબેન ગઢવી, એણે કદાચ એવું કહ્યું છે, મને કોઈએ કહ્યું કે એક માં જ્યારે સગર્ભા હોય ત્યારે પોતાના ચેતનાને પેટમાં રાખે 9 મહિના, એટલે કે બાળકનું સમગ્ર અસ્તિત્વ, આખું બ્રહ્માંડ એના પેટમાં હોય. પણ ધન્ય છે આજની ઘડી કે બ્રહ્માંડની અંદર 9 મહિના સુધી આપણી એક દીકરી બ્રહ્માંડમાં રહીને બહાર આવી છે. એનું આપણે બધા સ્વાગત કરીએ. અને એ કોનો પ્રતાપ છે? વિજ્ઞાનનો પ્રતાપ છે. એના શરીરને હજી સેટ થતાં અખબારો એમ કહે છે, ટીવી ચેનલો એમ કહે કે 45 કે 50 દિવસો લાગશે, અથવા તો એકાદ વર્ષ પણ લાગે. પરંતુ હસતા હસતા આ દીકરી પાછી ફરી. તલગાજરડું આ દીકરીને સ્વાગત કરે છે. એક સાધુ તરીકે હું એને ખૂબ ખૂબ ભલે પધારી બાપ, અને જલ્દી એકદમ સ્વસ્થ બનીને કાર્યરત બને અને ભારતનું અને વિશ્વનું નામ વિશેષ ઉજાગર.